ની પેલી એક જે તલબ છે ને, એ બહુ માન. યસ યસ આવો યસ પ્લીઝ. ગુડ આફ્ટરનૂન સર. ગુડ આફ્ટરનૂન. બેસો. કોડ આપો તમારો અને બોલો કોડ. IOP. ઓકે. પરિચય આપો તમારો. સર મેં મારું ગ્રેજ્યુએશન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાંથી કરેલ છે અને હું વર્તમાનમાં આદિજાતિ વિકાસ વિભાગમાં નાયબ સેક્શન અધિકારી તરીકે ફરજ બજાવું છું. નાયબ સેક્શન અધિકારી. સેક્શન ઓફિસર. TDD માં જ છો તમે? જી સર. તમારા શોખ ક્યારે કર્યું તમે એસીએનસી? 2000? 2017માં પૂર્ણ થયેલ છે. ત્યારથી શું કર્યું સર ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરી. ડિવાઇસોમાં ક્યારે લાગ્યા ડિવાઇસો? 2021માં સર. શું હોબીઝ છે? સર હોબીઝમાં સર હું રનિંગને પ્રિફર કરું ક્યાંથી પૂરું કર્યું ઈસી? છું. સર GEC પાટણ. ઓકે. હવે આદિજાતિ વિકાસ વિભાગ જે છે એનું મૂળભૂત કાર્ય શું છે? સર આદિજાતિ વિકાસ વિભાગનું મૂળભૂત કાર્ય જે ST કોમ્યુનિટીઝ છે એમનો વિકાસ છે સર. એ અહીંયા બેઠા વિકાસ કરી દેશે? સર ના, એના માટે સર પોલિસીસ બનાવે છે વિભાગ અને એ HODs થ્રુ ઇમ્પ્લિમેન્ટ થાય છે. તો કઈ કઈ પોલિસીઓ છે એવી આદિજાતિ વિકાસ વિભાગની? સર એક તો મેઇન છે TSP છે, ટ્રાઇબલ એરિયા સબ પ્લાન, જેમાં ડેવલપમેન્ટ વર્ક થાય છે. પછી સર એક VKY છે, વનબંધુ કલ્યાણ યોજના, જેમાં પણ સર ડેવલપમેન્ટના કામ થાય છે. એના સિવાય સર વિભાગની અલગ અલગ સ્કીમો છે. વનબંધુ કલ્યાણ યોજના એ પર્ટિક્યુલર કોઈ સ્કીમ છે કે? સર એ 2007માં લોન્ચ કરવામાં આવી હતી. એમાં કેવું હતું કે 10 મુદ્દા કાર્યક્રમ, મુખ્યમંત્રી શ્રી 10 મુદ્દા કાર્યક્રમ હતો, જેમાં મુખ્યત્વે 10 મુદ્દા ઉપર ફોકસ કરી અને વિકાસનું કામ કરવાનું. કયા 10 મુદ્દામાંથી થોડા મુદ્દા યાદ છે? જી સર, થોડા હું કહી શકું. સર એક રોજગારીનો છે, શહેરી વિકાસ છે, હેલ્થ છે, એજ્યુકેશન છે. શહેરી વિકાસ? જી સર, શહેરી વિકાસ છે. સર આટલા હું રિકોલ કરી શકું છું અત્યારે. અચ્છા, સપોઝ કે તમે આદિજાતિ વિકાસ વિસ્તાર વિભાગમાં છો અત્યારે અને કાલે તમને TDO તરીકે આમાં લેશે અને વિભાગ તમને એમ કહે છે કે તમે અહીંયા હતા વિભાગમાં, એટલે તમે એક સરસ મજાની તમારા અનુભવ આધારે TDO તરીકે એક સરસ પોલિસી બનાવો ટ્રાઇબલ ડેવલપમેન્ટ માટેની, તો તમે કેવી પોલિસી પ્રિફર કરશો? શું બનાવવાનું પ્રિફર કરશો? કયા મુદ્દા લેશો? પોલિસીસમાં સર કેવું છે કે જે વિભાગની જે પોલિસીસ છે એ સર સારા ઉદ્દેશ્યથી બનાવવામાં આવી છે. તો સર એનું ક્યાંક ને ક્યાંક ઇમ્પ્લિમેન્ટેશનમાં સર તકલીફો આવતી હોય છે. તો જો ઇમ્પ્લિમેન્ટેશન સર હું સારી રીતે... તમને એક નવી જ પોલિસી બનાવવા માટે કહે છે. ઇમ્પ્લિમેન્ટેશન તો પછી થશે, પહેલા પોલિસી કહે છે કે એક સારી પોલિસી લાવો. અત્યારે બધી જે પોલિસી એ સિવાયની એક સરસ ટ્રાઇબલ ડેવલપમેન્ટની અમને પોલિસી આપો, કારણ કે તમે અહીંયા વિભાગમાં હતા અને હવે ફિલ્ડમાં જાઓ છો. સર એના માટે મુખ્યત્વે સર જે પોલિસીસમાં તો સર સારી જ છે, બટ TSP હેઠળનો જે ફંડ છે એનું સર જો વધુ જોગવાઈ, મતલબ અત્યારે 14.75% છે, તો એ સર હજી સુધી થતી નથી. આટલા વર્ષ થયા પણ એટલી જોગવાઈ થતી નથી. તો એ જોગવાઈ થાય તો સર એ... જોગવાઈ શેની નથી થતી? સર એવું પ્રાવધાન છે TSP હેઠળ કે વસ્તીના પ્રમાણમાં જોગવાઈ કરવાની, ખર્ચની. તો સર એટલી થતી નથી. 11-12% પહોંચે છે. એટલે ખર્ચ નથી થતો કે જોગવાઈ જ નથી થતી? પહેલા તો જોગવાઈ જ નથી થતી અને એમાંથી પણ ખર્ચ પણ નથી થતો. એટલે જોગવાઈ એટલા માટે નથી થતી કે ખર્ચ નતો થતો. તો એ તો ઇનએફિશિયન્સી ડિપાર્ટમેન્ટની થઈ, સરકારની ના કહેવાય. સર માં કેવું છે કે તો આ પોઈન્ટ જે સાહેબે હમણાં પ્રશ્ન પૂછ્યો ને, એમાં તમારે કહેવાય કે ફર્સ્ટ યુ વિલ એન્શ્યોર કે જેટલા ફાળવા છે એટલા વાપરો. ઓકે, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન જે છે એ બંનેને ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન આ બંને કેમ રાખ્યું છે? એમાં ઇલેક્ટ્રોનિક્સ તો બહુ મોટી વસ્તુ છે, તો એને કોમ્યુનિકેશનમાં કેમ બાંધ્યું? સર જે કોમ્યુનિકેશન જે થાય છે એ મેઇનલી ઇલેક્ટ્રોનિક્સ પર આધારિત હોય છે. જેમ કે સર આપણે મોબાઈલ જોઈએ, ટાવર જોઈએ, એ સર બધું જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે કોમ્યુનિકેશનના, એ સર ઇલેક્ટ્રોનિક્સ. એ તો હમણાં પહેલાનું કોમ્યુનિકેશન તો વિધાઉટ ઇલેક્ટ્રોનિક્સ અને વિધાઉટ ઓલ્ડ કોમ્યુનિકેશન સિસ્ટમ જુઓ તમે. હા સર, એ ઇલેક્ટ્રોનિક્સ સિવાય ટેલિગ્રાફ સપોઝ કે એમાં પણ સર કોડ આવતો હતો. મોર્સ કોડ પણ એ ઇલેક્ટ્રોનિક પણ નથી અને કોમ્યુનિકેશન ને કોઈ એ પણ નથી. ઓકે, ફર્ધર. અચ્છા, એકચ્યુઅલી ઇલેક્ટ્રોનિક્સમાં જે વસ્તુઓ વપરાય છે એમાંથી
કોઈ બેઝિક 2-4 વસ્તુઓના નામ તમે કહી શકો? સર ઇલેક્ટ્રોનિક્સમાં જે સર્કિટમાં વપરાય છે એમાં સર એક ડાયોડ છે, રેઝિસ્ટર છે, ટ્રાન્ઝિસ્ટર છે. એક જે રેજિસ્ટર ઉપર છે ને લાલ લીલા પીળા એવા લીટા કરેલા હોય છે, એની વેલ્યુએશન માટેની કોઈ ટ્રીક છે? અચ્છા, તો તમે કેવી રીતે, સપોઝ કે એઝ ઇફ તમે તમારા જોબમાં તમને મૂક્યા હોય ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશનમાં અને તમારે એક રેજિસ્ટર બદલવાનું છે, તો જો આટલું તમે ભણ્યા પછી તમને એક રેજિસ્ટર્સની વેલ્યુ કેવી રીતે નક્કી કરવી એ ખબર ના, કેવી રીતે વેલ્યુ નક્કી થશે? ચાલો એ કહીએ. નથી ખબર. ગુડ સર, યોર ક્વેશ્ચન્સ. મને એ કહ્યું કે શા માટે નોંધ વિભાગ અને પત્ર વિભાગ કોઈ પણ ફાઇલમાં અલગ રાખવામાં આવે? સર જે નોંધ વિભાગ છે એમાં સર જે ડિપાર્ટમેન્ટની હાયરાર્કી હોય છે એમના મંતવ્ય લેવામાં આવે છે, જે સર પત્રમાં હોય પણ શકે અને ના પણ હોઈ શકે, એટલા માટે સર બંને અલગ રાખવામાં આવે છે. ઓકે, ડીવાયએસઓ પોતાની રીતે નોંધ મૂકી શકે? કોઈ પણ નોંધની શરૂઆત પોતે કરી શકે કે નીચેથી પત્ર આવે એના ઉપર જ નોંધ મૂકવાની હોય? ના સર, એ પોતે પણ મૂકી શકે. તમે મૂકેલી આ પ્રકારની કોઈ નોંધ? સર એવું માનવામાં આવે છે કે સચિવાલયનો કંટ્રોલ ધીમે ધીમે ઘટતો જાય છે. અત્યારે કંટ્રોલ જે છે HOD એ લઈ લીધો છે, તો આમાં તમે શું માનશો? સર વિભાગની વાત કરું તો સર મને લાગતું નથી, પણ સર હોઈ શકે. તમારા અંડરમાં કયા કયા HOD આવે છે TDD ના અંડરમાં? સર મેનલી 6 HODs છે: કમિશનર ઓફ ટ્રાઇબલ્સ, GTDC, DSEC, ગણપતિ બોર્ડ, GSTS અને TRS. PVTG કઈ કઈ છે ગુજરાતમાં? સર કુલ PVTGs 5 છે: કડાર, સિદ્ધી, કોલગા, ગુંચા અને કાગોડી. સિદ્ધીનું કોઈ નૃત્ય છે કલ્ચરલ આસ્પેક્ટ ધરાવતું? અત્યારે સર હોમસ્ટે યોજના શું છે? સર જે આદિવાસી વિસ્તારો છે એમાં સર જે પર્યટનની સુવિધાઓ વધે, વિકસે અને એમનું એક આવકનું સોર્સ થાય એના માટે સર હોમસ્ટે યોજના લાવવામાં આવી છે. તમને એવું નથી લાગતું કે ગુજરાતમાં ટ્રાઇબલ એરિયામાં ટુરિઝમ ઓછું છે? જે રીતે બુદ્ધિસ્ટ સર્કિટ બનાવી, ત્યારબાદ જૈન ધર્મને કનેક્ટ કરીને એક સર્કિટ ગુજરાત સરકારે બનાવી, તો ટ્રાઇબલ સર્કિટ બનાવવી જોઈએ, એવું નથી લાગતું તમને? સર જે આપણા જે વિકાસના કામો છે જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સર એના કારણે ટુરિઝમ તો વધ્યું જ છે, વર્ષો જો સર આપણે એક સર્કિટ બનાવીએ તો વધુ આપણે એને એનહેન્સ કરી શકીએ છીએ. ઓકે, મને એ કહ્યું કે ફ્રીક્વન્સી અને તરંગ લંબાઈ, વેવલેન્થ, એ બંને વચ્ચે શું ડિફરન્ટ હોય? સર નથી ખ્યાલ. રડાર, સોનાર અને લીડાર, આ ત્રણ વચ્ચે શું તફાવત છે? નથી વાંચ્યું ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનનું? ઓકે, મને એ કહો કે ન્યૂ ગુજરાત પેટર્ન શું છે? સર જે ન્યૂ ગુજરાત પેટર્ન છે એ એક પ્રકારનું ડિસેન્ટ્રલાઇઝેશન છે કે જિલ્લા સ્તરે આયોજનનું એમાં જોગવાઈ છે. કેટલા ટકા જિલ્લા સ્તરે, કેટલા ટકા એ લોકો રૂપિયા ફાળવી શકે? સર 90% જે આયોજન થાય છે એ સર જિલ્લા સ્તરે થાય છે, 10% રાજ્ય સ્તરે. ગુજરાતમાં ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ છે? જી સર છે. કેટલા સદસ્યો હોય એની અંદર? 20 સદસ્યો હોય છે. અધ્યક્ષ કોણ હોય એમાં? સર મંત્રી છે. મુખ્યમંત્રી કે મંત્રી? મંત્રી છે. મુખ્યમંત્રી નથી હોતા TSC માં? સર બધા સ્ટેટમાં અલગ હોય. ગુજરાતમાં કોણ છે અત્યારે? કોણ છે અધ્યક્ષ ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ? નથી ખ્યાલ. ઓકે, શેડ્યુલ એરિયા અને ટ્રાઇબલ એરિયા વચ્ચે શું તફાવત છે? સર શેડ્યુલ એરિયાસ જે છે એ સર 5th શેડ્યુલ છે અને ટ્રાઇબલ એરિયા જે છે એ 6th શેડ્યુલ છે. કયા કયા અને શા માટે આવા અલગ એરિયા બનાવ્યા? ધારો કે બધી જ વસ્તુને મેં 5મી અનુસૂચિમાં નાખી દીધું તો ના ચાલે? શા માટે 6th શેડ્યુલમાં અલગ અલગ રાજ્યોને પાછા એડ કર્યા? સર જે આપણો બ્રિટિશ રાજ હતું એમાં સર 1935 નો જે એક્ટ હતો એમાં સર બે એરિયા હતા ટ્રાઇબલ્સનું જે એડમિનિસ્ટ્રેશન હતું, એમાં એક પાર્શિયલી એક્સક્લુડેડ હતું અને એક સર એક્સક્લુડેડ હતું. તો જે એક્સક્લુડેડ હતું એ આપણે 6th શેડ્યુલમાં નાખ્યું, જેમાં મિનિમમ ઇન્ટરફેરન્સ, એન્ડ જે પાર્શિયલી એક્સક્લુડેડ હતું એ 5th શેડ્યુલમાં નાખ્યું. ધારો કે ગુજરાતની અંદર જે શેડ્યુલ એરિયા છે એ વિસ્તારની અંદર સંસદનો કોઈ કાયદો લાગુ ન કરાવવો હોય તો થઈ શકે? સોરી સર. સંસદનો કોઈ અધિનિયમ છે એ કોઈ શેડ્યુલ એરિયાની અંદર, ગુજરાતના કોઈ શેડ્યુલ એરિયાની અંદર લાગુ નથી કરાવવો કારણ કે આદિજાતિના જે હિતો જે છે એના ખિલાફ છે, તો કરી શકાય એને? જી સર, થઈ શકે છે. રાજ્યપાલ શ્રીની પાવર્સ હોય છે કે સંશોધન સાથે બધા ઠરાવમાં એવું લખ્યું હોય કે આ રાજ્યપાલના નામે થાય છે, તો બંધારણમાં એવી કોઈ જોગવાઈ છે? જી સર, એ
રાજ્યપાલશ્રી છે બંધારણીય હેડ હોય છે કે આથી કયો આર્ટિકલ છે કે જેમાં કીધું છે કે ભાઈ રાજ્યપાલે રાજ્યના વડા હશે, બધા કાર્યો એના નામે થશે? ઓકે સર. તમે અત્યારે હાલમાં ગવર્મેન્ટમાં છો, બરાબર? ગુજરાત સરકારના કેટલા વિભાગો છે? ગુજરાત સરકારના સર કુલ 26 વિભાગો છે. અંદાજપત્રની કામગીરી કયો વિભાગ કરે? સર વિભાગને અંદાજપત્ર વિવિધ વિભાગ બનાવે છે, બટ સર ઓવરઓલ કામગીરી નાના વિભાગ કરે છે. અંદાજપત્ર તૈયાર કરવો જે થાય છે એમાં તમારી દ્રષ્ટિએ કોઈ ખામી છે અથવા કોઈ તમે સુધારાત્મક તમારો વ્યૂ છે કે અંદાજપત્ર આમ નહીં, આ રીતે બનાવવું જોઈએ? સર જે ટેકનિકલ બાબતો છે એને સર આપણે સુધારી શકીએ છીએ. ટેકનિકલ બાબત અંદાજપત્રમાં કેમ રીતે? સર જે સીટો ચડાવવાની કે હમણાં તો આપણે ચર્ચા પેલી એક વિષય ઉપર થઈ ને TSP ના બજેટની, પછી તમે જે કામગીરી કરો છો, એ જ પૂછે છે સાહેબ તમને. તમે જે અત્યારે કામગીરી કરો છો એમાં માની લો કે તમે અત્યારે TDOમાં સિલેક્ટ થઈ ગયા છો, તમે ઇન્ડિપેન્ડન્ટ છો, તમારે કોઈ ખર્ચ કરવું છે અથવા કોઈ ખરીદી કરવી છે, તો એ તમારી રીતે કરી દેશો કે એમાં કોઈ નોર્મ્સ કે કંઈક ચેક કરો છો? શું કરો તમે એ પ્રોસેસ? સરકારના જે નોર્મ્સ હોય છે કયા નોર્મ્સ હોય? સર જે તે યોજનાઓમાં અલગથી વહીવટી મંજૂરી આપણે જ્યારે લઈએ તો ત્યારે સર અલગથી નોર્મ્સ એના યોજના વાઇઝ હોય છે, એ નોર્મ્સનું પાલન કરવાનું હોય છે. વહીવટી મંજૂરી પહેલા કઈ ચેક કરશો? સર એના પહેલા સર સરકારની મંજૂરી હોય છે. ઓકે, સૈદ્ધાંતિક પહેલા કઈ કરશો? બજેટમાં ફાળવણી જ નહીં હોય તો શું કરશો? તમને બજેટમાં ગ્રાન્ટ જ આપેલી હોય તો તમને બધા વહીવટી મંજૂરી આપી દે, સૈદ્ધાંતિક આપી દે, શું કરશો? બંધારણની કઈ કલમ હેઠળ કેન્દ્ર રાજ્યને બધી યોજના માટે સહાય કરે છે? સર સ્પેશિયલ હાલમાં કેટલા જિલ્લા છે ટ્રાઇબલમાં? સર 14 જિલ્લા છે. નાણાકીય નિયમો જાણો છો તમે? સર ટ્રેનિંગ કેવું થયું છે તમારું? તો એમાં તો આવતું જ હશે. નાણાકીય નિયમો તો આખો GFR છે, ગુજરાત ફાઇનાન્શિયલ રૂલ્સ. તો પેશગી કઈ કયા પ્રકારની મળે કર્મચારી, સરકારી કર્મચારી? તમે લીધી નથી કોઈ? તમે અત્યારે આ ડિપાર્ટમેન્ટમાં જ છો, તમને શા માટે ઉપરની પોસ્ટ ઉપર ડિપાર્ટમેન્ટ વધારે ખર્ચો કરે એના કરતાં નવા માણસને ના આવે? એક રોજગારી પણ ઓછી થાય દેશમાંથી. તો તમે શું, તમારો શું લોજિક કે આર્ગ્યુમેન્ટ છે કે નહીં આઈ શુડ બી સિલેક્ટેડ? તમારી સ્ટ્રેન્થ શું છે? સર જે આ એક્ઝામ થાય છે મેરિટ બેઝ થાય છે, એમાં સર સિલેક્ટ થવું જોઈએ. ના, મેરિટ બેઝ તો છો જ તમે, તમારું એલિજિબલ થયા ઇન્ટરવ્યુ માટે તમે મેરિટમાં તો છો જ, પણ હવે જેટલી સીટ છે એના કરતાં કેન્ડિડેટ તો વધારે છે, તો ઇન્ટરવ્યુમાં એ બેઠા છે એવું વિચારશે કે નહીં આમની પાસે તો ઓલરેડી જોબ છે, શા માટે એમને આપીએ? એના કરતાં જે બિલકુલ જેની પાસે જોબ નથી એને આપીએ. તો એની સામે તમારી શું કાઉન્ટર આર્ગ્યુમેન્ટ છે? સર નહીં. તો મેં આ વિભાગમાં વર્ષ કામ કર્યું છે, તો સર એનો મને થોડો લાભ થયો છે, એવું ફીલ્ડ લેવલે સારી રીતે કરી શકું છું. અને તમારું પોસ્ટિંગ સપોઝ હાલમાં તમે વતનમાં છો એમ માની લો, સર અને તમને પોસ્ટિંગ ત્યાંથી 300 કિલોમીટર આપશે નવી પોસ્ટિંગ, તમારી શું લોજિક રહેશે જોઈન કરવા માટે કે નહીં જોઈન કરવા માટે? સર હું જોઈન થવા માટે તૈયાર. દૂર જશો, હજી સર. ફેમિલી હશે કે ડિસ્ટર્બ કરશો અથવા તમે? સર કોઈ પણ વિસ્તારમાં છે સર. ઓકે. કેવું લાગ્યું ઇન્ટરવ્યુ તમને? ઇન્ટરવ્યુ પૂરું? હા, રિલેક્સ થઈ જાવ. હવે બોલ, શું નામ તારું? કમલેશ જોડે ક્યાંથી આવે છે? મહેસાણા કયું ગામ? ખાંડુ સર. કેવું આમ ફીલ કેવું થયું આ ઇન્ટરવ્યુ? મને એક તમારું ગ્રેજ્યુએશન નોલેજ બહુ ખરાબ છે, એ થોડુંક વર્ક કરો. TDD તો તમને ખ્યાલ જ હશે બીકોઝ યુ આર ડીવાયએસ સ્કીમમાં જ છો. ડીવાયએસ અત્યારે ના સર, હાલ હું BSc PRC નું શીખવાડું છું. વર્ષો હું મેં કર્યું છે PSc PRC? BSc PRC અને બોડી પેરા. એ તો તમારે કહેવું જ તમારે સાહેબ પૂછવાનું કે કઈ શાખામાં છે. તમે ડેપ્યુટી એસો કહી દીધું. PSc માં કેટલા સભ્યો હોય? સર જોઈ લેજો. PSc કરો છો? કારણ કે આમાં કેવું છે, જો તારું ઇન્ટરવ્યુ તારે ડ્રાઈવ કરવું હશે ને તો તું આમાં TDD માં કહીશ ને એટલે બધા એના Drive માં આવશે બધા પ્રશ્નો. અને એમાં તું થ્રુ થઈ જઈશ તો નીકળી જઈશ. હા. ધેટ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન લેવાનો. જે હું એમ કહીશ કે હું ડીવાયએસ છું, આ ડિપાર્ટમેન્ટમાં છું અને આ બધી તો ટોટલ એની ઉપર બધી અચ્છા પોલિસીમાં લોચા માર્યા,
બરાબર કે મારે તમને કહ્યું હોય કે તમે પોલિસી બનાવી લાવો. સારું તમે કહી શકો ટ્રાઇબલ સર્કિટ નું મેં કેમ એક્ઝામ્પલ આપ્યું ભાઈ ટુરિઝમ વધે તો ટ્રાઇબલ સર્કિટ આપણે ગુજરાતની અંદર ડેવલપ ટ્રાઇબલ એવું વિચારો સર્કિટની સાહેબ પોલિસી બનાવીશ, ટ્રાઇબલ હોમસ્ટે ની પોલિસી બનાવીશ, બરાબર, કે જેથી ટ્રાઇબલ એરિયામાં ગુજરાતમાં ટુરિઝમ વધે. અને ટ્રાઇબલ ફૂડ ને પોલિસી જ્યારે પૂછે ત્યારે પોલિસી કહો કે હું એક પોલિસી એવી બનાવીશ કે જેનાથી ટ્રાઇબલ ટુરિઝમ વધે. અને હાલમાં જે પોલિસી deficiency મેકર છે એ સાચી વાત લેવાની છે. હા, એટલે તમે એમાં તમે પોલિસી મેકર જ છો. હા અને તમે અને એમને ડેફિશિયન્સી ખબર હોય છે ફિલ્ડમાં તમે જાઓ છો તો એનો જો ઓવર ઘણી વખતે પોલિસીઓ છે ને એ વિચાર્યા વગર અને કોઈ પૂછ્યા વગર બનતી હોય બનતી હોય છે છે. અને ઇમ્પ્લિમેન્ટેશન એમને એમ એટલે તમે એ બી કહી શકો કે ગ્રાઉન્ડ લેવલનો ડેટા લઈ હા. અને હું અભિપ્રાયો લઈ લોકોનો પણ અભિપ્રાય લઈ ત્યારબાદ નીતિ બનાવવી જોઈએ. ખાલી પોલિસી મેકિંગ એ બહુ એસી કેબિનમાં બનાવવું કે પોલિસી અને એનું ઇમ્પ્લિમેન્ટ કરવું ફિલ્ડ લેવલે વાસ્ટ ડિફરન્સ Data is very important. તમે ફીલ બી કરતા જશો. જેવું કે હમણાં પેલી શૌચાલયની જે નીતિ બનાવી હતી પોલિસી શૌચાલય તમને કદાચ ખ્યાલ હોય તો એ ઘણી પોલિસી પાછી લઈ લીધી છે ને કહેવાય પોલિસી ઇનકન્સિસ્ટન્સી. છે ને, જેમ કે પેલી પશુ હોસ્ટેલ, હા ઘણી પાછી લઈ લે છે એટલે લઈ લીધી. ઇફિશિયન્સી કહેવાય. ઓકે, બાકી સારું છે.